હડવી કાકા જમીને મારતો પેલો મને મારીશ પૂરો કાકા હા આ તો બેઠો મેઠો થઈ મારું નામ ના લેતા ને હજી હાલ હારું કુહરમો કાકા સમજાઈ જજો પાછું જોયા દેવી થાય પાદરી હમણે મને તો ટેન્શન છે કે તમારા હાહરોની આવશે તો શું કરશે એમ મને તો કાકા બીક છે ખબર ના પછી વેઠી કરો આખો દાડો તારા વાના પતાય આવો આવ 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 આ નોળિયાથી હું મોટું લેતો હમણાં આવીને બેહી જા કૂટો કૂટો મારો આદી લા રામ રામ ના કરતા પાછા હવે આ તો નથી કરવા બે છે આકલું ના બોલશો ઢોરા ભડકે છે આ તો તમારી રેવી શરમ ભરું ન કે રાખું ને એકઈ પાછા એમ નથી વાત પણ વાતને દાણો પાસે મારે નથી બેહું તમે બેહો વાતને દાણો પાસે બધું કરો હું એમ કહું છું અલા પણ મારી બોનની વગર વાત તો બોલે છે ને હાથનો આકળે બોલશો ને અમારા ઢોરા ભડકે છે આસ્તે આસ્તે બોલો અલા પણ તારે વેભાઈ બોલવું પડે બુડું વાત તમારી હાચી છે પણ હશે હવે એનું મોઢું જોતું તમે ભાડું ના થાય હું મોઢું લેતો નોળિયા દેવું છે અરે નોળિયું છે ના જોઈ છે આનામાં બધા છત્રી કોણ છે તાર એક ઝાપટો પડી સાપુ પડે તાળીઓ સરી ના છોડ આ ભાઈ તો મારો હથિયાર કેમ લઈને આવ્યો અલા કાકે સરી લઈ લીધી તો પછી સમસોડ લઈને આવું ને છે પછી હું હાથ મારું ટેગણો તો લડી દેવાનું થાય છે વેભાઈ ઓડામ છોડજો આ ભાઈ સોડ ફોડું ફોડી આના મો ઢાઢો પડ લે કાકા તમે બુડું મને છોડવા જો ને કે હાર્યો પાછો આખો આખી જિંદગી મારી બોનને હેરાન કરશે અને તું એ સાની રે બેહી રાખું નથી બેહવાનું ગતું એ ભાઈ તમે ના બેહો ને તો મારું મરેલું મોઢું ભાળો એ પાદરો મરી જા પૂરો અમે તને મારવા જાયો છું હું માર કાકાના કોઈ વાંક નથી આમાં પૂરા દી બેહજો ઢાઢો પડ અને બેહી જા અને છોડી તું એ સાની રે અને તું ના બેન તો તારી બોન ની છોકન હે ભાઈ હા આ શું છે બધું મને ખબર નથી તમારું નથી હેડતું મારું હેડે તાર ને મારું નથી હેડતું લે વેભાઈ હા વાતમાં શું હતું કો મરી જઈશું આમ તો હા વાતમાં શું હતું એ વાત કરો હવે વાતમાં તો વાત હતી ને હા પણ શું વાત હતી એમ કહું છું મને શું ખબર શું વાત હતી તો માર ફોન રોતો માર કાકા મને ફોન કર્યો હું વાત કરું હાલો કરો પડી રહ્યો કાઢી દો ડોળા કાઢે મારા હામાં હોય મારે બાપે નથી કાઢ્યા ના ડોળા એમ ગાડવાને હું તો એમ કેમ સીપીએ કરીને બાર ઉઠા કાઢી લીધા પાછા અને ના પડી ગયું ના બોલતો તોય તું બોલ કે મારી આબરૂ કાઢે છે તું કાકા તમારી શોગન બસ એમ હવે નહીં બોલ અમને વાત કરો હા કરો વેવાઈ હા મારા છોડીનો ફોન આવ્યો હા કે તકલીફ પડી શું તકલીફ હતી લે ભાઈ પૂરા આવો મને નથી ખબર એ સાની રે ભીખી તારો બાપ હજુ જીવતો છે જાજો તારો હારો રાખવો નથી આજ પાડી દેવો છે બાપા માર હારો તો હારા છે માર દિયાર માર પેલી યાની વહુ અને માર ઘરવાળો એ જ નહીં હારો બધું મને બોલ કરે બધા એકના એક છે બધા એક ને એક છે તો હું એકનો 108 બતાય ચા છે ઈ રે આ બે પાછળ હેલો બાપા જોયું નથી ખબર તે આને બબડાને જાતી ખબર તો મારો કોને આને મારો કાકા હું હવે રાખવાનું થાતું નથી હો એટલે જમાઈ એટલે મારી છોડીને શું હેરાન કરવાની છે મે આવો બા બેહો મારી નાખો મારી છોડીને એની કરતા પણ નથી આમાં હેરાન કરવાની વાત ચા આવે આ તમે ફોન આવે મને કે કાકા મારી નાખે બધા ભેગા થઈને એટલે વાતું ના કોણ થોડો કોણ ફોડમ એટલે હું છોડી મારું મગજ હારું નથી પાછું તમે હા શાંતિ પણ ધોકો લોરો મારા હાથમાંથી તો તમે શાંતિ રાખો બેહો માર કાકો વાત કરે પતિ યા કાકા બોલાય સરપંચ ને નકે જોયા જેવું થાય છે પાછું જોયા જેવું કાંઈ નહીં બે વાતો થાશે કાં તો છૂટું થાશે અને કાં તો હું મારી છોડીને લઈ જઈશ ઘરે છૂટું જ કરો હું તો કહું આ કેટલો રાજી છે મારું છોડાવવામાં જો તમે આ મારો ભાઈ કેટલો રાજી છે બેઠો હું બેઠો અલા લ્યોક મુજકો પડક પરા માર બરો માર કાકે સોગન આલી છે મારી બોન ને એટલે હું છોડું કરું એટલે છોડો ના ના આવી શાંતિ રાખો જેટલી શાંતિ રાખશો એટલી મજા આવશે રામ મજા કા નોખું આલો કા છૂટું કરો આપણે કરી જ નાખા સૂઠું મુતાકું આપણે નહીં હા. આ અમારે જમીને ને આ જે ડખા થાય છે ને હા. બે ભાઈ ને ઈયાની વાત છે તો આ બે ને સૂટું આલી દો આપણે બેન જ્યાં સંબંધ કરેલો તો તોડવું છે આપણે ઈ વાત હાસી હો બે ભાઈ અલે આ તો મારી સોડી કાસી પડી છે નકે મને ફોન કરવાનો આવતો જ નહીં દેરાણી બાલે ગઈને મારા ઠેડી સમજાય છે તારા બાપને મોઢું સંભાળીને વાત કરે આ તો મોટા છે તો બોલ્યું તો હું થઈ ગયું એમાં તો એમાં શેનું બોલે એ બટા તમે ના બોલશો શાંતિ રાખો હે ચાનો કહેડવાની વાત કરે મને ગેડવાની કેસે ઈરો ના તને તો ભલે કેપ્ટને બોધીન કહેડતા હોય આ તારા વેવેને કહેડવાની જ વાત કરું છું હું એટલે એમ તમે માર બોન નું કહેતા હોય તો પાછું નહીં મેળાવે હો કાકા ના જોઈ લીધું માર કાકા તમારું ના
ના જબરી ના જોઈ હોય તો કાકા હા હું શું કહું છું મત કે તું હવે કોઈ લ્યો નથી કેવું તો કેરું હવે એટલે બીજું? કેવા જો મારો ભાઈબંધ છે બોલાવો આગેવાનોને બોલાવો સમાધાન કરો શું સાના માના બેઠા ઢટો થઈ ગયા છો કે શું એટલે શું કરું કે હવે મને કોઈ હુજતું નથી તું તારી રીતે કહી જા હું તો કોઈ સરપંચ ને બોલાવે એને છૂટું કરો કરું કરો બ્રુ રેડી તારું શું તું કરાય તારું મારું શું કામ કરવું છે ઓય એનું કરો તારું કરીને તારી બાઈ ને બધા આ રામેણું આવી છે તારી ને બેયની. એટલે ભોડડા તારી તે પોકર તક તમે નથી કઈ કહેતા આયા છો શું કઈ આયા હાય તાર એટલે હું કેવા દઈશ ને તો હમણાં મારો બાપ રહ્યો ને પછી મને બોલ બોલ કરે મને પછી સહન નહીં થાતું હા પણ તો તારા બાપ ને કે નહીં બોલે પણ કતો બોલતા જ નથી શીખર મોઢા મગ ભરીને આયા છે શીખર આપણા નથી બોલવું આ બોલેલા તોડે એમ છે તોડો જ. આ તો આ ભાઈ મારી છોડીને કાં તો નોખું આલો અને કાં છૂટું કરું છે બસ બે જ વાત. કીધું જ કરી હતો કે છૂટું કરો પૂરું એમ ગોડો થઈ ગયો વેવાઈ ને કે ભાઈ અને આ તો મોકડા જેવું મોઢું કરી સારું છૂટું કરવું હોય ને તો હું મારી છોડીને લઈને જાઉં રે તમ તારે એ શાંતિ રાખો શાંતિ રાખો શાંતિ રાખજો તમે દાદા પડો કે માકડો માકડું કેમ કીધું માકડો એટલે તમારી માકડી થઈ ગઈ એમ કે છે એમ કેતો તો હા એમ રહેવાનું રેડી માકડી થઈને આ રહેવાનું માકડી મેં કે અનાડા ભાજી ગયા છે પાછા મરી જો મરી છોકરું હા એમ બાપને કોલર પકડ્યો આજ કોકે પહેલી વાર એટલે મારા બાપને તું માકડું કેમ ના ના એટલે તમને નથી કીધું પુરાજી તમે તો ખોટું આમ તો ઉડતું જ હારે તારી બેઠા બેઠા ઉડતું આમ કઈ નામ લઈ લેવાનું છે ઓય ઓળા થોડાક આકડા ના બોલશે એમ પૂછો બોલી નામ બડા રાટ આલવાનું તમને બધાય આજ તમને એક રાખવાના જ નથી થતા હોયનું ભાળી ગયા છે હા એટલે તે મને પોપા ભાઈનું લઈ જાઓ પ્રી બે જો એમ હેડો એમ નથી કરવાનું એમ નથી કરવાનું હું ફોન કરું સરપંચ ને તમે શાંતિ રાખજો એટલે કર દઉં હોય બે બે કરો એ તમે કરો ક્યારે કે મારું છૂટું કરું છે એમ હાલો હા બોલો લે સરપંચ સાહેબ કેટલા હતા પોટલા ઉપાડું ચમ અતારી ડોશી માદી નથી એટલે તમે અમારા ઘરે આવો હું હરખાન છોકરો બોલું હા શું હતું કે બધી મારા હારો બધા આયા છે તમે ફટાફટ આવો ને કે આ પોદલા તમે ઉપાડો હારા પોદલા આઈને એકલી દે એમ છે એટલે શું ડખા છે ડખા વળી એમાં શું તમે આવો તો ખબર પડે સારું આવું તો સરપંચ કઈ લપ કરે પાછા શું કીધું અમરાજી આવે હરા હા તો રેડી આ વાતનું ઢાળે પાણી ઉતારવું જ પડશે પાછું તમારે કહી દઉં તમે એ તો ના ઉતરે તો હું ઉતારી નાખીશ સ્પેશિયલ ઉતારવા જ આવ્યો છું માથા ઉતારી નાખું હરખા ઘણા દાડા ભૂલા પડ્યા છે ભાઈ બોલા પડ્યા શું કરો તો રોશો નહીં તમે તારે લીલી હળદરનું શાક ખાવ ખવડાવું શું ખો આ એકાચું છે એક આ એકાચું ને કા ઉભી અલ્યા એકા છું તો કાયમ હોય તમે મારા મહેમાન છો શિવટ તમને બટાકા ભોંગળા શીખા ખવડાવી મેળીશ ભૂષા નહીં મેલું બટાકા ભોંગળા ખાવા નથી આયા ને મમરા ભરી નાખવા આયા આ દાડે રાખવાના થાતા નહીં સરપંચ એ નાચા મોઢે હળવે બોલ આ તમે કોણ આશુ એને પૂછો ને એટલે હાલ સરપંચ કેરોસન કે કોણ એટલે મેં પેલા સરપંચ હતા પેલા કીધું અત્યારે શોખ ને એમ પૂછું છું અત્યારે એ લઈને આયા છો કેમ લે તાળી વાળી શું હતું કે હા એટલે કીધું આ માર બોન ને આરા જેમ તેમ બોલે છે એટલે અમે બાપ બેટો બે આયા છે એટલે જમાઈ બોલ્યો તો કે હા હારો અરે આખું કુટુંબ એકનું એક છે શું હતું લ્યા મને કોઈ ખબર નથી મારા બાપની સાથે હવે નાની વહુના કોઈ રોજ ના મેલો મોનાળમાં તને ખબર ના તારા ઘરમાં તું રહેશે તારા છોકરા છે છોકરાની વહુ છે એટલે થોડી થોડી ખબર છે આ તો થોડી કે વેઢ્યા તો હા કઈ વાતમાં વેઢ્યા એ ખબર નથી રેડી અલ્યા શું હતું બટીકો અલ્યા સરપંચ એમાં એવું હતું ને હા કે માર કાકો અમને બેન નોખા કરવા બેઠા હતા બરાબર હા. હવે અમારે નોખું થાવું નથી હા. અને આ દેરાણી જેઠાણી બે લડ કરે અમારે ત્રણે બાપ બેટાનો વાંક શું એમાં ખરી કઈ વાત બધી પટી જાતી હતી સરપંચ હા આણે આઈને આણે હળગાવ્યું છે બધું આ નાને ઓય સરપંચ હા મેં કઈ કીધું નથી આ ભોડાનો કઈ ઓછો નહીં એટલે આ ભોંડાળો તો તું નથી હારો હમણાં ઉપર આ ગામનો સરપંચ છું મારા ગામમાં તો હાથ ઉપાડે એટલે છોડવાજો તારો ભાઈ છે નબળા મારી વાત સાંભળો હવે ઝઘડો તો નાના મોટો રે જિંદગી મોટી છે અને તમે જો વધારે પડતું બંધ ના કરશો આ તમે તો નથી તૂટી જાય ઝઘડો એ મોટો છે ઝઘડો મોટો નથી એટલે બૈરાની વાજે ના સડાય ભાઈ એટલે ફોન આવ્યો મારી છોડીને રોતી હતી ફોનમાં અલ્યા છોડી ત્યાં કાક આગા પાછું આમ સણકો કરો ને તો અહીંયા તો હે હરુજુ લાગે ફોન તો કરે એ તમારે એનું સાંભળાય નહીં આ તાંતનો ત્યાં તૂટી જાય પડું તમે તો સમજો કે નહીં અને તમે વેવાય તમારે એકલા નવાય ભાજી એને ક્યાં લઈને આવવાનું આવે છે ભાગ્યો નથી તો ઓય પૂછો માર હારો છે ભાજીઓ સરપંચ અલ્યા એ પહેલા ઈ તો હું રૂપાળો હતો આ તો કાળા વેવન એ હગું કર્યું ને એટલે કાળો ભટ થઈ ગયો છું હું બધા મારો અલ્યા સરપંચ હા. હવે આ વાતનું કરવાનું શું થાય છે કીધું ભાઈ તમારે શું કરવું ઈ કોણ અમે તો સરપંચ કે ઈ કરવું છે બસ તો મારી વાત સાંભળો
આ બે ને ભેગું ના પોહાતું હોય વેવાઈ આ બે વહુઓને તો નોખું નોખું કરી આલો બરોબર છે રેડી છે આ બે વહુ અને હારો તણે રહેશે ને આ બે ભાઈ નોખા રહેશે ના હું એકલો રહીશ હે એકલો ના સરપંચ મારા કાકાને હૃદયનો હુમલો થશે એકલા તો હું ના મેલું ભલે મરી જો એટલે આ વહુ હા છે તમને અરે પણ સરપંચ તમે આ કેવી રીતનું બોલે તમે કોને બનાયા તમને સરપંચ બને આ ગામ વાળા હે એટલે બે બહુ નોખી રહે ને બે છોકરા નોખા રહી છે પણ આ ચારે નહીં પોહાતું ભેગું તો પછી હા રેડી વહુ બાપડી કહે છે કે મારા હારો કાંઈ નહીં બોલતા હા એટલે સરપંચ મને એક ડાઉટ છે જેવો આ બે વહુએ ભેગા થઈ હા અને મને શેદુર પાઈ જીતું લાગે છે આને પાયો છે આને અરે બંધા બંધ તું જબરી ચાલાક છે તે પાયું છે તો ચાલાક તો તું છે તે જ પાયો છે બાપા મારા તારા જેટલી હું ચાલાક નથી એ બોની હારું ચૂપ થાદી એટલે સરપંચ હા. હવે આ વાતનું શું કરવાનું થાય છે એ વાત કરો તમે તાર તમારે રી કરવું હું કરી આલો તમે બોલો હું બોલું પર મારે છૂટું જ કરવું છે એટલે તમારું હવું કરેલ છે કે હે તમારું કરેલ છે મારી સોડીનું કરેલ છે મારે સોડીનું છૂટું કરવું છે અહીંથી હા એમ શોખ પાડો પણ આપણો વેવાય હા હવે એમ છોકરાની ઉંમર નાની છે ખોટી ભવિષ્ય બગડે અને છૂટું ના કરે મારું કેવું માનો અને સમાજનો નિયમ કેટલો હોય? છૂટો કરો 2 લાખ રૂપિયા એટલે ભલે મારે મારા તળિયા વેચવા પડે તો મારે છૂટું કરવું છે 2 લાખ રૂપિયા હાલશો 2 લાખ રૂપિયા હા છૂટું ક્યાં કરવું છે મારે અમાર જમીન છોડી રાજી પે હોય હા. તો રેડી જ છે ને આ તો ભાઈ હા. ચાલ, વાહ. રાજી છું હું રાજી છું સરપંચ અને આ ઝઘડાની તો થાયા રાખે આપણે ઢાળે પાણી ઉતારવાનું હોય બધું. હા, ઘરવાઈએ વહાણ કાકડે ભાઈ હા. વાત જાવા જો છૂટું કરે વાત જ ના કરશો અલા તમારે જી ખકડાવો હોય ખકડાવો મને આઈડિયા પાસે ઢોલ ખકડાવો ડીજે લાવો જે લાવો એ લાવો પણ અમારી વાતનું નિવારણ લાવો તમે વળી આ ડીજે નું લાવ્યું છો ભૂલી જતો એ તો મોઢામાંથી નીકળી ગયું છે નામ ના લેતા ડીજે નો ના 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 સરપંચ હા આ ઘરતાયું છે મમ બેઠું છે કેજો કોક બોલે બે ભાઈ હા લહણ ખાઈ જાશો મને બોલવા જ નથી ગયો તો શું પણ તમારો છોકરો છે તાર કોકન કાક મને પડી જા ગળું પકડીને બેઠો બોલે ને તાર હા હેડતું નથી મારું એટલે નાચે મેડે તમે એના બાપ છો રેડી લ્યો કઢાઈ રહ્યો ને આબરૂ વાજ્યું નહીં લાગ્યું છે બોલો હવે બોલો કીધું તું એલા કીધું એ ના બોલતો સરપંચ આપણો મારી વાત હા બોલો આ રે ને આ બધાય મારી છોડીને હેરાન કરે છે ખાવાનું હરખે નથી હાલતા ખાવા નથી જતા રે એટલે તમારી છોડીની મારી છોડીને હેરાન કરે છે તો આ રાજી પે રાખવું પડે નકા કીધું તો ખરી સરપંચે નિર્ણય લાવો તમે અલા સરપંચ હું તમને હાસે હાજી વાત કરું કાકા 1 મિનિટ બોલતા ને એ કાકા જો હવે કઈ બોલ્યા છો ને તો ગોદ ભાજી નાખીશ પાછા સરપંચ હા બોલો આ વાંક બધાય છે ને મારી બોન નામ બોલ્યા ને હાસુ રેડી હા તો પછી અલા હું એના અહીં નાનો છું અલા મને ઘરે થાપાઈ નાખતી અલા જમી હમણાં આવતા વાગલા આવતા હમણાં અહીં આવરા એટલે મારો જમણ તો બાપરો ભોળી ગાય જેવો છે તો જેમ વાંદરા જેવો લાગે એ તો થોડું મોટું એવું છે બાકી સ્વભાવનો ઘણો સારો છે એટલે એ તો માર કાકો અને મારી બોન રીક ને એ મારા બેટા બે એક જેવા થઈ પડે છે બાપરો જમાઈ રહ્યો ને લાખ રૂપિયા બોલો હરા તમે નથી હારો આવ્યો ના સારો છે મિલો હા ગાડી છે હું એમ કહું છું કે આ બૈરા રહ્યા ને ઈ નાની નાની વાતમાં ઝઘડા કરે ભરા આ તને શું થઈ ગયું ભાઈ તું લઈને આવ્યો છો આવ્યો એટલે કાકા ઘરમાં તોડવાનું હોય મારી બોનનું પૂછમામ કરો છો તે મારે ક્યાં શોખ થાય છોડો તું લઈને આવ્યો મોટા ઉપર એ તો વાત થઈ ગઈ બધી મારે ના ના પછી અંદરથી પૂરું આપણું કુદરત આપણું સારું ના કરે હા આ એની ઉંમર નાની છે ખોટું ભવિષ્ય ના બગાડો અને સમજી દો એમ જ કરવું છે સરપંચ હે સમાધાન રેડી અસુબાની પાર્ટી ચમ બદલી ગઈ એ તો હાથની વાત થઈ ગઈ છે ને એવું છે રેડી ભાઈ તમારે સમાધાન થઈ ગયો હા અમારે થઈ ગયું હો રેડી તમારે રેડી ને આપણે સમાધાન જ છે હા 2 લાખથી સમાધાન ને તમારે રેડી છે અમારે રેડી જ હોય એ એક મિનિટ સા બનાવો તો હવે શું પીયો છો સા બનાવો જો વર્તીઓને પાછી બે હારું બોની હવે શું ફોગરેન ઊભી જાને હવે સામણે મારે હારું જા અને કાકાને ખાડું ઓછી લાખ દી પાછી વાત સાચી છે પણ હું એક વાત કહેતી જાઉં બેકો આને કહી દો કે માર જોડે વધારે બોલવાનું નહીં મોટોનું હોય ને મોન રાખું ને બધું થોડું ઘણું કામ કરવું પડે બધું કોમ મારે ના કરવાનું હોય કોઈ બાપા હા તો ઈ કરશે ને તમે એ કરશો પણ થોડી લાજ કાઢો એમ કહો છો બધા છટપગની બેઠા લપલપ થાય સાની માની આ તમે બંધ રહો સાની જતા હમણાં હો બમ મેલી છે હમણાં પાછી ભાઈ આને કેવું તો કહી દેજો હવે હું કહું છું તું સાહેબ એ ચૂપ થા છોડિયા બધું તારા લીધે ડખા થાય જા ઓલી બાજુ જતી રહે હેડ બાપા તમે મને જ કહો છો હવે હેડ ઓલી બાજુ પૂછું જા એ પતિ જો હવે આ જેનાથી બને એટલું કામ કરજો અંડા ફોડા ના કરતા નીકળો જાડો પટાઈ નાખો પડી આઈ 2 લાખ તમારે કેમ ના થાતી તો કાકો કામ કરી છે રેડી એ કામ કરો અમારા આશીર્વાદ છે જો રેડી કાકા એમ આશીર્વાદ આપો અને હરગુવાળી ફળીનું શાક બનાવો કરો વેવણ ખવડાવો હા મરસા હારા કકડાઈને બનાવજો આ હામે ઊભી તી છે ની બહુ હતી આ લાલ હાડી હોય હું આઈરી હામે તી ઈ આની છે આની તારી અલ્યા મારી લાજ ના કાઢીને શાની હોય એમ નથી કેતો સરપંચ હરાજ છે હરાજ કોઈની લાજ નહીં કાઢતી રી આખા ચાર નું રાવણું કુટાયું ખબર ના આવે કે સરપંચ છે
મારા સામે ઊભી હતી મારી લાજ ના કાઢીને તે દાંત તો પીળા હસરક મસાલા ખાય છે. ના ના એવું નથી. હા હોજે હલ્દીનું શાક હતું એટલે એટલે મોઢું ને ખગાડ્યું હોય બરસ નથી કરતી, ખાલી કોગળા કરે. એટલે આ દાંતણ લાઈ આલો એમ કહું છું. હવે લાંબા છે મારે. હા રેડી. મારે શું લોન લેવી પડશે આના હાટું. દાંતણ હારું ઓય મરી પરો મરે કુવામ પડીને. અત્યારે જ મરું. ના મને હેંડવાજે પછી હારું. મારી વાત સાંભળો હવે. બોલો. આપણા સમાજના 16 નિયમો છે યાદ છે ને? બધા યાદ છે. બસ તારે એનું પાલન કરજો. તોડતા ને. કોઈ તૂટતા હોય તો સલાહ હાલજો. અને તમને અહીંયા ભરાવા ઘણા કરશે પણ તોડતા ને. સાચી વાત છે. અને આ ગામમાં દારૂ કાઢતા જ નહીં. અને સરપંચ તમારે કોઈ ભાઈ વેચતું હતું? અલ્યા ઈ તો મેં સાહેબ ને કીધું પરો. હા. કો સાહેબ મારા ઘરેથી ચાલુ કરો. રેડી. એને ઉપાડો પેલો ઠોકો. હા. જેલમાં રાખો. રેડી. મારો ફોન પોલીસ સ્ટેશનમાં નહીં આવે. રેડી. ગામ રેડી ભાઈ. જબર જબર સરપંચ. શાબાશ તને બોલ્યા એટલે માથા ઉપર. રેડી. બોલો આગળ દાદાની જય. અને તું ડીજે નું કહેતો હતો એમ ભૂલી જોતો હોય તો ખાલી મોઢામાં નીકળી ગયું મોઢામાં. એમ હા આપણા લગ્નમાં ડીજે ના લવાય, હા કઘણામ ચાલે. સમય ના ચાલે ડીજે બાને નહીં. એમ 1 રૂપિયાનો ખર્ચો નહીં કરવાનો. કઘણું કેન્સલ. કેન્સલ. વેવાય હું શું કહું છું તમારે થોડી હરગવાની ફળીનું શાક બનાવે રે ખાઈને જાજો. હો હવે બધાને રામ રામ. રામ રામ. હરખાની વેવાય મળ્યો તો એક ને ફાળીને છોકરા ભડકે અને એક તો માથે મસલ બે હેત ના ઉઠે. હારું હારું સરપંચ સાહેબ. હારું. ઉઠ હવે પાણી પા બધાય. તો ભાઈ કેમ જા? અલા વળી ચાલુ કર્યું? મારે આનું મોઢું નથી જોવું. એ ના 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 તું ના જોજો. કાકા તો ખાવ થોડા કામ. વાત થવાય શું છે? લ્યો હેડે તમે વેવાય વાત કરો. હા રે. તો મોય છે? હોજ રહે કે હા. ને કરે? એટલે નેકળો એમ કેતો હતો. જબાન ફળશે અમારી. હે હવે ભાઈ હા આ કહું ઉભા તો રહો. હા શું કહો? આ જરી કમથી બાબત હારું છે એવડું મોટું થઈ ગયું પડી જોજો શું કરવાનું. આજકાલનો છોકરો સમજે નહીં. મંદ બુદ્ધિના છોકરા કહેવાય. અમારા જમાનામાં તો શું હતું? ડોશીના ઘાઘરા ધોઈ નાખતા અમે હાથે. કોઈ દાડો ઉકારો નથી કર્યો. આ કાકા હું આજ રાજે આ રહેવાનો છું એટલે તમે કરી દો. હારું તો મોજું અને છોકરા તો બોલ્યા કરે આની બુદ્ધિ નથી ખોટું ના લગાડતા. સારું. હું તો નહીં આવું હવે. હે બે ભાઈ હા આ અમારે સોડી સા બનાવવા દી લઈને આવશે કે નહીં આવે હવે? ના હવે તમારે હેડવાનું વધ્યું. એમ ને ઓવે. અહીંયા ને પાવ દે નાખ દો ગળામાં નાળસું રાખીને. હું પી લઈશ. સારું હા. સારું. હું નથી જવાનો ચાય હો. આ તો તમે બેહો હું તો બીજું શું. હા ઈ કરો રેડી રેડી રેડી. લા જીજુ એ બની આવો કાવો લે ચા આપી ગયા તા બોલ. આરે આરે આવરા આવ રામ રામ. શું કર્યું આપણે થઈ ગયું ચા એટલે ચા એટલે સરપંચ ગાલ બોલ ને આઈડિયા અમાર તો બંધ નહીં કરાય આખું બંધારણમાં અને તો હવે આ બધું કેન્સલ પૂરું બધું બંધિયારો છે અમાર તો અલા સમય તમે ઓરિજિનલ હવે તમારો કલર બતાવવા મળ્યા હો જો હવે માર બોન ને કઈ તું વળી પાછો કઈ બોલ્યો છે તો તારા હનેડા ભાજી નાખવામાં આવશે રેડી હારા સુર તેમાં કુટન નેસ નીચ બસ હરામી ખૂબ થઈ ગયો હરામી અરે મેલો હું ગાપત મેલો આવું બધું મેલો આવું તો તોરી સારું બેસે ઘોડા જેવું મોઢું લેતો ઘડીકમાં આમ ને ઘડીકમાં આમ